નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેં ધોરણ 8 વિષય ગણિત એમાં આપણે ચેપ્ટર 5 નો અભ્યાસ કરીએ છીએ. માહિતીનો નિયમ સ્વાધ્યાય 5.2 જેમાં આપણે વધુ આલેખનો અભ્યાસ કરીએ છીએ. ચાલો આપણે આગળના વિડિયોની અંદર ક્વેશ્ચન 1 અને 2 જોયા. હવે ક્વેશ્ચન 3 હાલનું ચેપ્ટર છે. જો ક્વેશ્ચન 3 ની રકમ તમારી પાસે હોવી જોઈએ. રકમ વાંચો ખાસ. નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. પાઈ ચાર્ટ એટલે વધુ આલેખ. કોષ્ટકમાં આપેલી વિગતો લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી આપે છે. અમુક લોકોને ભેગા કર્યા પસંદગી માટે અને બધાને પૂછવામાં આવે તમને 4 પ્રકારના રંગ આપ્યા છે અહીંયા: વાદળી, લીલો, લાલ અને પીળો. તો ભાઈ અમુક લોકોને પૂછવામાં આવ્યું, બધા લોકોને પૂછવામાં આવ્યું કે તમને કયો રંગ ગમે છે 4 માંથી. તો આમાં 18 લોકો એવું કીધું કે મને વાદળી રંગ ગમે છે, 9 લોકો એવું કીધું લીલો રંગ ગમે છે, 6 લોકો એવું કીધું લાલ રંગ ગમે છે, 3 લોકો એવું કીધું પીળો રંગ ગમે છે. કુલ કેટલા લોકોની પસંદગી કરવામાં આવી હતી? 36 લોકો. 36 લોકો ઉપર આ સર્વે કરવામાં આવ્યો. જો એનું ઉદાહરણ સર્વે કેમ કરવામાં આવે? આ વેક્સિન, કોરોનાની વેક્સિન તમને ડાયરેક્ટ બજારમાં નથી મૂકી. તમે ન્યૂઝમાં સાંભળતા રહેજો. આટલી લોકોની ઉપર સર્વે કરવામાં, આટલા લોકોને વેક્સિન આપવામાં આવી. એ લોકો ઉપર 3-4 મહિના અભ્યાસ કરવામાં આવ્યો, એને કોઈ આડઅસર નથી થતી. પછી લોકોને વેક્સિન આપવામાં આવે. કોઈ પણ દવા આજના સંશોધન દ્વારા શોધાય છે, ડાયરેક્ટ બજારમાં મુકાતી નથી. પેલા સર્વે કરવામાં આવે, એમાંથી બધે ઉંમરના લોકોની પસંદગી કરવામાં આવે દવા માટે. બાળકો, પછી યુવાનો, વૃદ્ધો, એ રીતના બધા લોકોને વેક્સિન આપવામાં આવી. પછી વેક્સિન કયા લોકો પર કઈ પ્રકારની અસર કરે છે? અમુક લોકો પસંદ કર્યા, એ લોકો 2000 લોકો પસંદ કર્યા હોય, 1000 લોકો પસંદ કર્યા હોય. પછી એ અલગ અલગ ઉંમરે કોને કઈ પ્રકારની અસર કરે છે અને પછી જો સક્સેસ જાય તો જ બજારમાં મૂકે. તો આ બધા સર્વે માટે લોકોને પસંદગી કરવામાં આવે. એમાં 36 લોકોને પસંદગી કરવામાં આવી. તો એમાંથી દરેક લોકોએ અલગ અલગ જવાબ આપ્યા. પછી આપણે શું છે, દરેક વૃત્તાંશ માટે પ્રમાણમાં શોધો, એટલે કે દરેકનો વૃત્તાંશ શોધવાનો છે અને આપણે આલેખમાં દર્શાવવાનું છે. ચાલો એવું જ કીધેલું છે કે દરેકનો વૃત્તાંશ માટે પ્રમાણમાં શોધો, પછી આપણે આલેખ દર્શાવવાનું છે. તો ચાલો પ્રમાણમાં એટલે કે વૃત્તાંશ એ ખૂણો. વાદળી રંગ માટેનો વૃત્તાંશ છે, તો વાદળી રંગ માટેનો ખૂણો હવે મેં તમને આગળના વિડિયોની અંદર કીધું હતું કે વૃત્તાંશ માટે શું કરવાનું. તમારે કઈ ત્રિરાશી મૂકવાની જરૂર નથી. તમે ત્રિરાશી શીખવાડી કે આપણે શોધવાનું જે ખૂણો તો 360 પાછળ કુલ ખૂણો 360 જે આપેલું છે. કુલ કેટલા? 36 હોય. 36 એ 360 તો આપણે 18 કેટલા? તો ડાયરેક્ટ આપણે શોધવું કે તમને આગળ જ કીધું વૃત્તાંશ શોધવું તો કુલ કેટલા છે? 36. કોનો શોધવાનો છે? 18. તો 18 કેટલામાંથી છે? 36 માંથી. હવે કુલ ખૂણો કેટલો હોય? કુલ અંશમાં કેટલું હોય? 360. એમ કીધું. એ જો અંશમાં ગણાય, અંશમાં જ ગણાય. હવે આ છેદ ઉડાડવાનું. અહીંયા 36 દાણ 360 થાય. 36 ઉડી ગયા. હવે આ બેના છેદનો અંશ ગણાય, ગુણાકાર 18 × 10 એટલે કેટલા થઈ જશે? 180. અહીં અંશ કરી દેવાનો. ચાલો વાદળી રંગ માટે આપણે કેટલાનો વૃત્તાંશ બનાવવાનો છે? 180 અંશ. ત્યારબાદ બીજો રંગ કયો છે? લીલો રંગ. હવે તમને દરેકમાં આવડી જવું જોઈએ. લીલા રંગ માટેનો વૃત્તાંત ચાલો એમાં શું કરવાનું છે? લીલા રંગમાં કેટલા? 9 છે. તો તેના કુલ કેટલા છે? 36. આ યાદ રાખવાનું, કુલ 36. એમાંથી કેટલાનો શોધો? 9 નો ખૂણો છે. 9 માટેનો ખૂણો શોધવાનો છે ગુણ્યા 360. બધામાં છે તો હરકત છે. આ 360 કેના છે? તો આપણને ખબર છે કે કુલ અંશમાં કેટલું હોય? 360. નો ખબર પડે તો આગળના વિડિયોની અંદર જોજો, ત્રિરાશીનો યુનિટ શીખવાડ્યું છે. 36 × 10 36 ઉડી ગયા. 10 × 9 એટલે 90 અંશ. ચાલો એકના ત્રીજું લાલ રંગ. લાલ રંગ માટે આપણે જોઈએ તો કેટલા છે? કુલ 36. કેટલામાંથી? કુલ 36 9 ગુણ્યા 6. 36 માંથી કેટલા? 6 લોકો. 6 ના છેદમાં 36. 36 × 10
36 ગુણ્યા 60 થશે. ચલો એવી રીતના હવે કયા રંગ માટે શોધવાનું છે? પીળા રંગ માટે. તો અહીંયા 36 માંથી કેટલા છે? 3 3 ના છેદમાં 36 ગુણ્યા 360 36 ગુણ્યા 10 અહીંયા થઈ જશે 30. ચાલો બધા આવી ગયા 180 90 60 અને 30. હવે ક્વેશ્ચન આગળ શું કીધું છે કે બધાના ઉતાર શું થઈ ગયા અને પાઈ ચાર્ટ ક્યાં કરવાનું કીધું છે? આપણને હવે પાઈ ચાર્ટ ક્યાં કરવાનું કીધું છે? વર્તુળ ક્યાં કરવાનું કીધું છે? તો આપણે અહીંયા કેન્દ્ર હોવું છે. હવે પહેલા કેવો રંગ છે? વાદળી રંગ. વાદળી રંગનો આપણે ખૂણો તો દોરવો પડે. કેટલાનો ખૂણો બને? તો 180. તો આપણો પરિકર કોણમાં આ રીતનું હોય છે 90. તમે કોઈ પણ જગ્યાએ આડું ગમે મૂકી દો. ચલો આપણે આડું મૂકીએ તો આપણું પરિકર આપણે આમ કોણમાં પકડ આમ મૂક્યું અને અડધું આમ તો આ 100 આવવા જોઈએ 0 થી આવું હોય 180. અહીંયા 0 આવવું જોઈએ 90 આવવું જોઈએ અને આપણે અહીં 0 થી શરૂઆત કરીએ તો આ 180 આવી ગયું. આ જે ખૂણો થયો ને આ એટલો એ કેટલાનો થયો? 180 નો. એટલે આપણે અહીં લખી દેવાનું વાદળી રંગ કેટલા અંશનો ખૂણો? 180 અંશનો. ચાલો વાદળી રંગ માટે લખાઈ ગયું. ત્યારબાદ હવે લીલા રંગ માટેનો ગુણાંક છે 90 છે. 90 તો તમને ખબર છે કે આ હવે કોણ માપની જરૂર નહીં. આમ ડાયરેક્ટ કરીને ભાઈ 90 નો ખૂણો પડી જાય એટલે 90 કયો રંગ? લીલા 90. ચાલો હવે લાલ રંગ માટે 60 અંશનો તૈયાર કરો. લાલ રંગ માટે કેટલા અંશનો કરવાનો છે? 60. હવે અહીંયા તમારે કોણ માપ મૂકવાનું છે. કઈ રીતના? આમ ક્રોસમાં. અહીંયા તમારો 0 આવવો જોઈએ. એટલે તમે કોણ માપ આ રીતનું લો. આ પછી લખી લો આ રીતના આમાંથી પસાર થતો આ જે લીટી છે ને આ લીટી 0 વાળી ઘાટાની એ અહીંથી આમ મૂકવાનું છે. આમ સમજાય ગયું મિત્રો? આ તમે કોણ અહીંયા આ તો આપણે નથી મૂકવાનું. અહીંયા 0 આવવો જોઈએ અને અહીંયા 90 આવવો જોઈએ. ચાલો થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે? સોરી આ રીતના નહીં તો આપણે અહીંથી શરૂ કરીએ. 0 આપણો હવે તમારે ક્યાં કોણ આપો? આપણે કોઈ આ એક ત્રિજ્યાનો ઉપયોગ કરવો જોશે ને, કોઈ પણ એક ત્રિજ્યાનો, જેથી આપણે અહીંથી ખૂણો બનાવવાનો. આપણું જે આ 0 છે ને એ અહીંયા આવવું જોઈએ. એ રીતના કોણમાં મૂકવાનું છે. આ 0 કા 180 નો ભાગ અહીંયા આવવો જોઈએ. એ રીતે આપણે ખૂણો બનાવવાનો છે. તો આ અહીંયા આવે તો આ રીતનું જીવ તમારે આ રીતનું કોણ મૂકી દેવાનું છે. અહીંયા મૂકી દેવાનું. આ ભાગ છે ને આમ મૂકી દેવાનું. 0 થી અહીંયા 180 છે. એમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું આ 0 અહીંયા કોઈ પણ એક લીટી પર મૂકી દેવાનું છે. તમારે આ બે વચ્ચે ખૂણો બનાવવાનો છે. તો આ જે ભાગ છે ને એ તમારે અહીંયા ગોઠવી નાખવાનો છે. અને આ 0 થી શરૂઆત કરવાની અને કેટલા અંશનો ખૂણો બનાવવાનો છે? લાલ રંગ માટે 60 અંશનો ખૂણો જે આવે ને એ તમે ટપકું કરી દો. અને 60 જે આવે ને આ સાઈડને 0 થી શરૂ કરો તો આ અને અહીંથી 0 શરૂ કરો તો અહીંથી અહીંયા 60 આવે ને ટપકું કરી દેવાનું. તો અહીંયા તમે ટપકું કરશો 60 આવે ને પછી આ કોણમાં તમે લઈ લેવાનું અને આને તમારે જોઈન્ટ કરી દેવાનું. એટલે આ તમારે 60 અંશનો તમારે તો વ્યવસ્થિત કોણમાં પકડી છે એટલે વ્યવસ્થિત થઈ જાય. આ તમારે 60 અંશનો થઈ જશે. એટલે કેટલા કયો તો લાલ 60 અંશ. હવે જે હોય તો કયો હોય? પીળો રંગ જ હોય. પીળો અહીંયા 30 લખી દેવાનું. વાદળી 180 અને લીલો 90. કોણમાં ધ્યાન રાખજો. ખૂણો બનાવતા આવડતો હોવું જોઈએ. પ્રેક્ટિસ કરવાનું 4 માં આવે જ છે. આની ઉપર તમારે રાખવાનું છે કોણમાં. આ બે વચ્ચે ખૂણો બનાવવાનો છે. એટલે અહીંયા તમારો આ ભાગ છે આની ઉપર આવવો જોઈએ. સમજાય છે? પછી અહીંયા 0 થી શરૂઆત કરવાની છે. એટલે આ તમારો વર્તુળ આ લે. હવે જો મિત્રો ક્વેશ્ચન નંબર 4 વ્યવહારિક દાખલાની રકમ તમારી પાસે હોવી જોઈએ. ક્વેશ્ચન 4 શું કહે છે? અહીં આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થી દ્વારા હિન્દી
અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલા છે. ચાલો આ પાઈ ચાર્ટ છે જેમાં તમને હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન કુલ ગુણ કેટલા છે તમને કુલ ગુણ આપ્યા છે. જો 540 એટલે કે એક ટેન્શન નથી. કુલ ગુણ 540 છે. 540 માંથી આ બધા વિષયનો સરવાળો કરે એટલે કુલ ગુણ 540 થાય છે. એમાંથી વિદ્યાર્થીઓ જુદા જુદા ગુણ મેળવવા. ચાલો સામાજિક વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, અંગ્રેજી, હિન્દી અને વિજ્ઞાન તો તમને જે 65 ગુણ નથી આપ્યા. 540 માંથી 65 ગુણ એમ નથી કીધું. જો પ્રશ્ન એક હતો ને એમાં તમને વચ્ચે ટકાવારી આપી 10% શાસ્ત્રીય સંગીત ને 40% હળવું સંગીત ને એવું. અહીંયા તમને આ 540 માંથી 65 વિદ્યાર્થીઓ એવું નથી કીધું. 540 માંથી આ 65 અંશ આવ્યું છે એટલે કે આ ખૂણાનું માપ આપ્યું છે. સમજાય છે મિત્રો? મેં તમને કીધું ત્રણ માહિતી અંદર આપી છે. કાં ટકાવારીમાં હોઈ શકે, કાં અંશ માપમાં હોઈ શકે અથવા તો મૂલ્યમાં હોઈ શકે. અંદરનો આધાર હવે ટકાવારી અંશ જો ટકાવારીમાં જોઈ ગયા મૂલ્ય હોય તો નથી આવ્યું. મૂલ્ય હોય તો આવે મૂલ્યને આપણે સામે જો મૂલ્ય હોય એટલે મૂલ્યને પહેલા તમારે અંશ માપમાં ફેરવવું પડે. આપણે ફેરવું ને એમાં આગળ બીજું ત્રીજું આકાશ ધ્યાન રાખો અંદર અંશ માપમાં ફેરવવું પડે તો જ આપણે એક બનાવી શકીએ. આ માહિતી આપણે લખી શકીએ કે આટલા વિદ્યાર્થી 540 માંથી વિજ્ઞાન માટે 40 ગુણ પડે તો ફરજિયાત બનાવવો પડે. માહિતીને જો માહિતીને આપણે મારે આવો વિજ્ઞાનમાં મને એમ કીધું કે 100 ગુણ આવ્યા તો અહીં 100 એમ ન લખી શકું ડાયરેક્ટ. તો મારે વિજ્ઞાનમાં શું કરવું પડે? પહેલા મારે 540 માંથી 100 ગુણ આવ્યા છે તો 100 ના છેદમાં 540 ગુણ્યા 360 કરવા પડે. પછી જે ખૂણો આવે ને ખૂણા પ્રમાણે મારે અહીં લખવું પડે. ખૂણો અહીંયા વૃત્તાંશ દોરવો પડે. વૃત્તાંશ એટલે આવું પછી હું અહીં લખી શકું કે ભાઈ 100 ગુણ એમ લખી શકું. પણ એને પહેલા અંશ માપમાં તો ફેરવવી જ પડે. વર્તુળ આલેખ દોરવો એટલે માહિતીને અંશ માપમાં ફેરવવી પડે. ચાલો મેં તમને કીધું કે અહીંયા તમને માહિતી અંશ માપમાં આપી છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણને શું કીધું છે કે નીચેના પ્રશ્નનો આપણે જવાબ આપવાનો. હવે પહેલો પ્રશ્ન જુઓ, કયા વિષયમાં વિદ્યાર્થી 105 ગુણ મેળવ્યા છે? તમને અહીં કે 105 ગુણ છે અને પહેલી વસ્તુ 540 કુલ ગુણ છે. એમાંથી 70 અંશ 80 અંશનો ગુણ, 65 અંશનો, 90 અંશનો, 55 અંશનો. તો આપણે તો એ શોધવાનું છે કયા વિષયમાં 105 ગુણ મેળવ્યા છે. આપણે ગુણ શોધવાનું છે. શું શોધવાનું છે? ગુણ. કયા વિષયમાં જો ગુણ નથી શોધવાનું. 105 ગુણ તો આપણે આપી દીધા છે તો આપણે 105 તો આપણે કહેશે જ નહીં. અને બીજું એક વસ્તુ આ ગુણ નથી એટલું યાદ રાખવાનું છે. આ માર્ક્સ નથી. માર્ક્સ જો હવે આપણને ગુણ આપી દીધા છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ગુણ આપી દીધા છે. તમારે શું શોધવાનું છે કે આ 105 80 અંશના 105 થાય, 70 અંશના 105 થશે, 55 અંશના 105 થશે, 90 અંશના કે 65 અંશના. પ્રશ્ન સમજવાનો છે. તમને આમ કાન નથી ગામ કરવાનો છે. તમને એવું કીધું છે કે કયા વિષયના ગુણ 105 થાય. કયા વિષયના ગુણ 105 થશે. એટલે મતલબમાં આમાં 90 અંશનું ગુણ 105 થશે, 65 અંશના ગુણ 105 થશે, 80 અંશના ગુણ 105 થશે. એટલે મતલબમાં આપણે અંશ માપ શોધવાનું છે. શું શોધવાનું છે? આમાં ગુણ તો આપ્યા જ છે. હું શોધવું એ ખબર પડી ગઈ. ત્રિરાશિમાં હું શોધવું એ ખબર પડી ગઈ. અંશ માપ શોધવાનું છે. કેમ અંશ માપ? તમને આમાં કેમ કીધું છે કયા વિષયમાં વિદ્યાર્થી 105 ગુણ મેળવ્યા છે? પણ આપને 105 તો ખબર જ છે. પણ અહીંયા કે 105 છે નહીં. માહિતીને સવા ફેરવી છે. અંશ માપ આ બધી અંશ માપ આપ્યા છે. એટલે આપણે જો અંશ માપ 105 નું અંશ માપ કેટલું થાય એ જાણી લઈએ તો ખબર પડી જાય કયા વિષયના ગુણ આટલા થાય 105. તો આપણે અંશમાં આ માહિતી આ 105 ગુણ છે ને એને અંશમાં ફેરવવાની છે. તો હું શોધવાનું છે અંશમાં. તો આપણે અહીંયા અંશમાં ચાલો. હવે આપણને આ શું આપ્યું છે? ગુણ આપ્યું છે. સમજાય છે? જે શોધત્રી રાશિ મેળવેલો શોધવાની પાછળ આપ્યું આગળ અંશમાં શોધવાનું છે. ગુણ આપણને આપેલા છે. હવે પહેલી લીટીમાં હંમેશા કુલ આ જે આપ્યા હોય ને હંમેશા અહીં છે. જે શોધવાનું હંમેશા નીચે 105. ચાલો કુલ ગુણ કેટલા છે તો એ આપણે ખબર છે 540. એની વગરનું થાય પાછું એટલું લખવાનું. કુલ ગુણ 540. ત્યારે અંશમાં કુલ અંશમાં કેટલું? 360. આ બધા ગુણનો સરવાળો કેટલો છે? 540. એ તો આપણે ખબર છે કુલ ગુણ 540. આ બધા ગુણનો સરવાળો 540 થાય. એમાં બધાનો અંશમાં કેટલું થાય? 360 થાય. પહેલી લીટીમાં જે કુલ આપ્યું છે
હવે અહીંયા ગુણ 105 આપણે 540 ગુણ હોય તો અંશમાં કેટલું થાય 360 થાય તો 105 એ કેટલું થાય બસ આપણે ગણ્યા છે આવડી જાય એટલે આ ને તેનો આવડી જાય ગમે એવો દાખલો મતલબમાં આપણે મૂળ શીખવાનું મૂળ વસ્તુ શીખવાની છે ગોખવાનું નથી કે ત્રિરાશીમાં કાંઈ હોય તે શોધવાનું ગયા હોય પાછળ આપણે અંશમાં શોધવાનું ગુણ ખબર છે એટલે પહેલી ડિઝાઇનમાં કુલ આવે 540 ગુણ છે એમાંથી 360 તો તમને આ તો બે વસ્તુ આપી જ નથી પણ આપણને નિયમ ખબર હોવો જોઈએ આ આપ્યું છે 540 તો 105 ગુણ હોય ત્યારે કેટલા આ ગુણ એટલે નીચે ગુણ જ આવે ચોકડી ગુણાકાર 105 ગુણ્યા 360 છેદમાં 540 હવે શૂન્ય શૂન્ય વચ્ચેથી આમ ઉડે ચાલો અહીંયા 18 18 દુ 36 18 તેરી 54 18 18 ગયા હવે અહીં 3 આના છેદમાં ઉડે પણ આના તો ઉડે ને તો તેની ચાહે હું તો અંકોનો સરવાળો 5 0 વત્તા 6 તેના ઘડે 6 જેટલાનો ભાગાકાર થઈ જાય નોર્ડ ભાગાકાર કરી નાખો 3 3 તેરી 9 1 વધે 5 3 પંચા 15 0 આવી ગયો 35 ચલો અહીં 35 તેરી 3 3 ગયા તો હવે અહીં 35 વધે જાય 2 વધે ખાસ ધ્યાન રાખવાનું છે હવે ઉપર વધેનો ગુણાકાર 35 દુ 70 70 અંશ આપણે હું કીધું અંશમાં આપશું હવે આપણે જોવાનું કે 70 અંશ છે આમાં જોયું આ 70 તો આપણને પ્રશ્ન પૂછ્યો છે આ 105 ગુણ એટલે કેટલાનો ખૂણો 70 અંશનો ખૂણો જે 105 ગુણ છે ને એટલે કેટલાનો ખૂણો 70 અંશનો તો હવે આપણે પ્રશ્ન પૂછ્યો કયા વિષયમાં વિદ્યાર્થીએ 105 ગુણ મેળવ્યો 70 અંશનો ખૂણો કયો છે 70 અંશ કયો છે હિન્દી તો હવે આપણે જવાબ લખી શકીએ ભાઈ હિન્દીમાં 105 ગુણ મેળવ્યા ચાલો આન્સર કરો ખાસ સમજવાનું છે બીજું શું છે હિન્દી વિષય કરતા ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓ કેટલા વધારે ગુણ મેળવ્યા હિન્દી વિષય તો ખબર ચાલે હિન્દીમાં તમે આમ નહીં જોતા હિન્દી વિષય કરતા ગણિતશાસ્ત્રમાં કેટલા વધારે ગુણ મેળવ્યા એમ પૂછ્યું છે તો પહેલા આપણને બેની માહિતી ગુણ બેના ગુણ કેટલા તો આપણે જો હાલ હિન્દીમાં 70 ગુણ ગણિતશાસ્ત્રમાં 90 ગુણ એવું છે ને આ 70 અંશ છે ને 90 અંશ છે આપણને પ્રશ્ન પૂછો હિન્દી વિષય કરતા ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓ કેટલા વધારે ગુણ મેળવ્યા કેટલા વધારે ગુણ એટલે આપણે બેના ગુણ ખબર હોવી જોઈએ તો અહીંયા હિન્દીમાં તો 105 છે હિન્દીના ખબર છે કોના નથી ખબર ગણિતશાસ્ત્ર ગણિતના આપણે ગુણ શોધવા પડે સિસ્ટમ આ શું શોધવાનું છે ગણિતના ગુણ શોધવાના સિસ્ટમ એટલે 83 મૂકવાની છે અહીંયા આપણને ગુણ ખબર હતી અંશમાં હતી હવે આપણે હું શોધવાનું છે ત્રિરાશીમાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણે એ દાખલો કરીએ હું કીધું છે ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થી કેટલા વધારે ગુણ હિન્દી કરતા કેટલા વધારે પેલા ગણિતશાસ્ત્રના ગુણ ખબર હોય તો આપણે કેટલા વધારે કેટલા ઓછા કરી શકીએ તો ચાલો ગણિતશાસ્ત્રના ગુણ શોધવાના એટલે ગુણ શોધવાના છે તમને આલે ગુણ શોધવાના તો ગણિતશાસ્ત્ર એમાં હું અંદર હું આપ્યું છું અંશમાં આપ્યું છે તો તમે આમાં એક કરો અહીંયા આપણે ગુણ તો ખબર છે 105 આપણે અંશમાં પણ ફેરવવું પડે તો આપણને આ ખબર કયો વિષય છે અહીંયા આપણને અંશમાં ખબર છે ગણિત અને ગુણ શોધવાના છે જે શોધવાનું હંમેશા પાછળ ચાલો અંશમાં કેટલું છે 90 અંશમાં છે તો અહીંયા 90 નથી લખવાનું ખાસ ધ્યાન રાખો તમે લખી રાખો મેં પહેલા કીધું પહેલી લીટીમાં કુલ જ આવે કુલ અંશમાં 360 એ તો આપણને ખબર જ છે ત્યારે કુલ ગુણ કેટલા છે 540 આનાથી વિરુદ્ધ સ્ટેપ થયું કુલ અંશમાં 360 હોય તો ગુણ 540 તો 90 અંશ હોય તો કેટલા હવે તમને ત્રિરાશીના સ્ટેપ આવડી ગયા છે તમે આઠમું ભણો છો 360 કે 540 તો 90 કેટલા આ બેનું ચોકડી ગુણાકાર 90 ગુણ્યા 540 છેદમાં 360 આ ત્રિરાશી બહુ મહત્વની છે આગળના ધોરણમાં બહુ ઉપયોગી શૂન્ય શૂન્ય ગયા 6 નવા 54 અથવા તો 18 નો ઘડીઓ 18 નો ઘડીઓ 12 નો છેદ 6 નવા 54 થી આવી જાય એટલે 9 6 34 પાછા છેદ ઉડાડો 18 * 54 18 દુ 36 18 18 ગયા હવે અહીંયા 45 દુ 90 2 2 ગયા
હવે આ બેયનો શું બનાવવાનો ગુણાકાર. તો અહીંયા ગુણાકાર કરીએ 3 પંચા 15 તો 5 વધી પડીએ 3 ચોક 12 ને 13 કેટલા થયા 135 અંશ નહીં આપણે ગુણ શોધ્યા છે આ જોઈ લો ગુણ શોધ્યું ગુણ તો ગણિતમાં કેટલા ગુણ આવ્યા 135 ગુણ આવ્યા જ્યારે હિન્દીમાં આપણને ખબર જ છે કેમ એનો દાખલો જો હિન્દીમાં ખબર ન તો પાછળનો દાખલો ગણવો પડે આ રીતનો સ્ટેપ આ જ મૂકવાના આપણે હિન્દીના ગુણ હિન્દીમાં અંશમાં મૂકવાના પણ આપણે જે પહેલો પ્રશ્ન કર્યો તેને કીધું છે હિન્દીમાં 105 ગુણ મેળવ્યા તો હવે આપણે પ્રશ્ન પૂછો છે ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થી કેટલા વધારે ગુણ મેળવે તો ગણિતમાં મેળવેલા વધારે ગુણ ગણિતમાં મેળવેલા વધારે ગુણ તો હિન્દીમાં કેટલા છે 105 ગણિતમાં 135 મોટામાંથી નાનું બાદ કરી દો 135 105 બરાબર હવે અહીંયા 30 ગુણ 30 અંશ નહીં છોડી અંશ નહીં કરતા તો એને ગણિતમાં કેટલા વધારે ગુણ મેળવ્યા 30 ગુણ વધારે મેળવ્યા સમજાઈ ગયું મિત્રો હવે પ્રશ્ન 3 ચકાસો કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણના સરવાળા કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલા ગુણ વધારે છે હવે વિજ્ઞાન પ્રશ્ન સમજો વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણના સરવાળા કરતા વિજ્ઞાન અને હિન્દી વિષયના બેયનો સરવાળો કરતા મેળવેલા ગુણના સરવાળા કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર આ બેનો સરવાળો મેળવેલા ગુણ વધારે છે કેટલા વધારે છે ને એવું આપણે શોધવું આ બેનો સરવાળો વધારે છે કે આ બેનો સરવાળો વધારે છે એટલું જ પૂછ્યું છે પણ કેટલા વધારે ગુણ પૂછવું હોય ને તો આપણે બધાના ગુણ શોધવા પડે વિજ્ઞાનના ગુણ ખબર હોવા જોઈએ હિન્દીના ખબર તો આપણે સરવાળો કરી શકીએ ગણિતના ગુણ ખબર હોવા જોઈએ સામાજિક વિજ્ઞાનના ગુણ ખબર હોય તો આપણે આ બેનો સરવાળો પછી આપણે કહી શકીએ કોનો વધારે કેટલો વધારે છે એવું પૂછવું તો કેટલો વધારે છે એવું પૂછ્યું તો આ સ્ટેપ કરવું પડે આવી રીતનું પણ આપણને ખાલી એટલું પૂછ્યું છે કે આ બેનો સરવાળો કરી એ વધારે છે કે આ બેનો સરવાળો વધારે છે તો એમાં ગુણ શોધવાની જરૂર નથી જો એમ પ્રશ્ન પૂછ્યો ને કેટલા ગુણ વધારે છે તો બધાના ગુણ શોધવાની જરૂર છે પણ અહીંયા ખાલી એટલું પૂછ્યું છે કે ચકાસવાનું છે વિજ્ઞાન અને હિન્દીનો સરવાળો વધારે છે કે ગણિત અને સામાજિક વિજ્ઞાનનો સરવાળો વધારે થાય કોનો સરવાળો વધારે થાય એ શોધવાનું છે તો આના પર તેને ખબર પડી જાય જો આ બેનો સરવાળો વધારે હોય આ બેનો સરવાળો કરવાનો અંશમાં આ બેનો સરવાળો જેનો ભાગ વધારે હોય એનો સરવાળો વધારે હોવાનો છે ગુણ આમાં એક પ્રશ્ન પૂછે કેટલા ગુણ વધારે છે તો બધાના ગુણ આ રીતના ગુણ શોધવા પડે અહીંયા ખાલી એટલું પૂછ્યું ભાઈ આ બેનો સરવાળો વધારે છે કે આ બે વિષયનો સરવાળો વધારે છે તો જેની જગ્યા વધારે હોય એના ગુણ માની લો આ બે વિષયની જગ્યા કેટલી થાય છે આટલી થાય છે આ બે જ્યારે આ બે વિષયથી આટલી જગ્યા થાય છે તો તમને ખબર પડી જાય કે આનો આ જગ્યા વધારે છે કે આ જગ્યા વધારે છે તો આ જગ્યા વધારે થાય ગણિત અને સામાજિક વિજ્ઞાનના ગુણ વધારે થયા તો આમાં તમારે આ રીતના ગુણ શોધવાની જરૂર નથી ક્વેશ્ચન 3 એટલે આન્સર 3 પહેલા તમારે શું કરી નાખવાનું હિન્દી અને વિજ્ઞાનના જે અંશ માપ છે એનો સરવાળો હિન્દી અને વિજ્ઞાનના અંશ માપનો સરવાળો અંશ માપનો 90 પ્લસ 70 પ્લસ 80 એનો સરવાળો થાય 7,14 150 આ બે કેટલી જગ્યા રોકે 150 અંશની જગ્યા રોકે છે હવે એ ગણિત અને સામાજિક વિજ્ઞાન તો 90 પ્લસ 65 ભાઈ 90 ને આમાં 10 નાખી દો એટલે કેટલા થઈ જાય 100 ને ઓલા 55 એટલે 155 ચાલો હવે અહીંયા એવું કીધું ગણિત અને વિજ્ઞાનનો અંશમાં કેટલા છે 155 અંશ ત્યારે હિન્દી અને વિજ્ઞાનનો અંશમાં કેટલો 150 કોને વધારે કોનો
કોનો અંશ માપ વધારે છે? ગણિત અને વિજ્ઞાનનો સરવાળો. આપણને પ્રશ્ન એટલો પૂછ્યો છે ભાઈ, વિજ્ઞાન અને હિન્દી વિષયના મેળવેલા ગુણના સરવાળા કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલા ગુણ વધારે છે કે નહીં? કેટલા વધારે પૂછ્યું તો આ રીતે નથી કરવું. તો પછી બેના ગુણ શોધવા પડે. વિજ્ઞાન હિન્દીના કેટલા ગુણ, વિજ્ઞાનના કેટલા ગુણ, તો ગુણ શોધવાની પદ્ધતિ તમને આ રીતે. પછી કેટલા વધારે કેટલા ઓછા ગુણ, તો આ આપણે ગુણનો સરવાળો પદ્ધતિ જે આવતું એ કરવાનું હોય. અને અહીંયા આપણે એટલું કીધું છે કે આ બેનો સરવાળો વધારે, ભલે એના ગુણ જ છે, હિન્દીના ગુણ ને વિજ્ઞાનના ગુણ, એ બેના ગુણનો સરવાળો વધારે થાય કે ગણિત અને સામાજિક વિજ્ઞાનના ગુણો વધારે થાય. ખાલી એટલું પૂછ્યું છે કોનો વધારે થાય. એ તો આપણે જગ્યા ઉપરથી કહી શકીએ ભાઈ આ બેના અંશમાપનો સરવાળો કરીએ, આ બેના અંશમાપનો સરવાળો કરીએ. જેનો અંશમાપનો સરવાળો વધારે એના ગુણ વધારે હોય છે, અને જેનો અંશમાપનો સરવાળો ઓછો એના ગુણ કેવો હોય છે? ઓછા હોય છે. હવે તમે જવાબ લખી શકો ગણિત અને સામાજિક વિજ્ઞાનના નો સરવાળો હિન્દી અને વિજ્ઞાનના સરવાળા કરતાં વધારે થાય. પછી તો જવાબ લખવાનો છે. હવે ક્વેશ્ચન 5, આ તમારો ક્વેશ્ચન 4 પૂરો થઈ ગયો. એમાં 3 પ્રશ્નો હતા. હવે તમને ખબર પડી ગઈ ભાઈ કઈ રીતે ત્રિરાશિ આવે, કઈ રીતે માપ ફેરવવાના. ત્રિરાશિનું તર્ક એટલે આવડી જવું છે. ક્વેશ્ચન 5 એવું છે, એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે. પાય ચાર્ટ તૈયાર કરવો પડે. પાય ચાર્ટ તૈયાર કરવો હોય તો આપણે અંશ માપ જોઈએ. અંશ માપ વગર થાય નહીં, ખાસ ધ્યાન રાખવાનું છે. તો ભાષા અને વિદ્યાર્થીની સંખ્યા આ તો દાખલો તમારે જાતે કરવાનો છે. અંશ માપ કઈ રીતના શોધવાનું તમને શીખવાડી દીધું. હવે તો ગુજરાતીનું તમને કહી દીધું. ગુજરાતીમાં અંશ માપ શોધવું હોય તો કુલ તમને આપેલું છે એટલે નો આપ્યું છે સરવાળો કરી નાખવાનો. જો ભાષા અને વિદ્યાર્થી, ગુજરાતી ભાષા બોલે એવા કેટલા વિદ્યાર્થી? 40. અંગ્રેજી ભાષા બોલે એવા 12. ઉર્દુ ભાષામાં 9. હિન્દીમાં 7. સિંધીમાં 4. કુલ કેટલા છે? 72. કુલ નો આપ્યું તો આપણે આ સરવાળો કરી નાખવાનો. વિદ્યાર્થીની સંખ્યાનો સરવાળો કરો એટલે કુલ વિદ્યાર્થી ખબર પડી ગઈ. ગુજરાતીમાં 40 વિદ્યાર્થીઓ છે તો ગુજરાતી ભાષા બોલતા 40 મારે અહીં 40 નો ખૂણો ન બનાવવાનો. મને ખબર પડી કે 40 નો ખૂણો બનાવો, 40 વિદ્યાર્થીઓ માટે ખૂણો બનાવો, એ ખૂણાને મારે અંશમાપમાં ફેરવવો પડે. તો અંશમાપમાં ફેરવવામાં સમજો કુલ વિદ્યાર્થી કેટલા? 72. ગુજરાતીના વિદ્યાર્થી કેટલા? 40. અથવા નો ખબર તો કલરનો શોધો 40. આ 40 કેટલામાંથી છે? 72 માંથી. ગુણ્યા કેટલા કરી નાખવાના? 360. તો અહીંયા છેદું આડ કરવાનું. નાના છેલ્લું ઉડે 36 દુ 72. અહીં તમે 36 ગુણ્યા 10 કરી નાખો. 36 દુ 72. 36 ઉડી ગયા. અહીંયા 20 દુ 40. બે ઉડી ગયા. હવે આ બેને ગુણાકાર કરી નાખો 200. તો કેટલા અંશ આવશે? 200 અંશ. તો હવે તમારે 200 અંશનો ખૂણો બનાવવાનો. 200 અંશનો બનાવવાનો નહીં. પેલા છે ને કારણ કે 200 અંશનો આપણે નો જ હોય, 180 સુધી જ હોય. એટલે તમારે શું કરી નાખવાનું? પેલા બધાયનો બીજા બધા વિશે ને એનો કરી નાખવાનો. પછી જે છેલ્લે વધે એ 200 અંશનો હોય. ગુજરાતીનો પેલા નહીં દર્શાવો. પેલા તમારે અંગ્રેજીનો દર્શાવી દેવાનો. આ રીતના બધી ભાષા. તો હવે અંગ્રેજીનું શોધવું હોય તો 12/72. આ તો ફિક્સ જ 72 ગુણ્યા 360. પછી એ રીતના ઉર્દુનું શોધવું છે 9/72 ગુણ્યા 360. પછી તમારે એ માહિતી તમારે ચાર્ટમાં દર્શાવવાની છે. આ દાખલો તમારે જાતે કરવાનો છે. હવે સ્વાધ્યાય 5.3 નેક્સ્ટ વિડિયોની અંદર અભ્યાસ કરીશું.